નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। શિક્ષણ અત્યારના સમયમાં શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકે કે મહત્વપૂર્ણ ભાઈઓ અને જે રીતે અત્યારે શિક્ષણ ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે, નવી શિક્ષણ નીતિ અપનાવવામાં આવી છે, સાથે ઘણી એવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે કે જેના થકી કોઈ વિદ્યાર્થી છે તે ભણવા માટે આગળ પ્રેરાય અને દેશનું ભવિષ્ય જે છે તે ઉજ્જવળ બને। સરકાર તરફથી ઘણા એવા પ્રયત્નો આ વખતે કરવામાં આવ્યા કે જેમ કે પ્રવેશોત્સવ આ વખતે રાખવામાં આવ્યો કે જે શાળાઓ ખુલી તો ત્યાં પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજવામાં આવ્યા કે જેનાથી બાળકો શાળામાં આવવા માટે પ્રેરાય, તેમને વધારે શિક્ષણ જે છે શિક્ષણ માટે પ્રેરાય તે માટેના પ્રયત્નો સરકાર તરફથી કરવામાં આવ્યા। તો ભણે ગુજરાત જેવી યોજના પણ બહાર પાડવામાં આવી, ઘણી એવી યોજના બહાર પાડવામાં આવી, પરંતુ હવે જે આ રિપોર્ટ આવ્યો છે કે જે નીતિ આયોગનો રિપોર્ટ છે, નીતિ આયોગનો રિપોર્ટ ખૂબ જ ચોંકાવનારો છે અને તે ગુજરાત માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય। ગુજરાતમાં સરકાર તરફ જે પગલાં લેવામાં આવે છે, જે યોજનાઓ બહાર પાડવામાં આવે છે કે જેના થકી બાળક જે છે શિક્ષણ તરફ આગળ વધે, તે જે છે યોગ્ય શિક્ષણ મેળવે, પરંતુ આ યોગ્ય શિક્ષણની કથળતી વ્યવસ્થા અત્યારે બહાર પડી રહી છે। જે પણ યોજના હતી, જે પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી તે યોજના પણ અહીંયા કથળતી સાબિત થઈ રહી છે અને નીતિ આયોગના રિપોર્ટે સરકારની અહીંયા પોલ ખોલી છે। સરકારની પોલ એટલે ખુલી શકાય કે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો વધ્યો છે। ના માત્ર ડ્રોપ આઉટ રેશિયો વધ્યો, પરંતુ અહીંયા આગળ શિક્ષણ મોંઘું પણ બન્યું છે। જે વિદ્યાર્થીઓ છે 30 વિદ્યાર્થીઓ જે છે 30 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક અને ઘણી એવી શાળાઓ છે અંતરિયાળ વિસ્તારોમાં એવી સ્થિતિ છે કે જ્યાં એક જ ઓરડામાં જે છે ત્યાં કેટલા બધા વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત એક જ શિક્ષક હોય છે કે જે દરેક વિષય ભણાવતા હોય છે અને ગ્રામીણ વિસ્તારમાં એવું થતું હોય છે કે જ્યાં બાળકોને ભણવા માટે એવા પ્રયત્નો નથી કરવામાં આવતા કે જે આ વ્યવસ્થા એવી નથી। તો આ બધા ઘણા બધા કારણો જવાબદાર છે કે જેને કારણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અત્યારે કથળતી છે। 2018માં ફ્રન્ટ રનરની ઓળખ ધરાવતું ગુજરાત રાજ્ય હવે 2024માં જે પરફોર્મર સ્ટેટ બની ગયું છે અને જે આ પરફોર્મર સ્ટેટ એટલે કે 18મા ક્રમે ધકેલાયું છે। આ ગુજરાત માટે, શિક્ષણ વિભાગ માટે અને ખાસ જે દેશનું ભવિષ્ય છે તેમના માટે આ ખૂબ જ શરમજનક આંકડા કહી શકાય અને ખાસ સરકાર માટે કે જે આટલી યોજના બહાર પાડે છે તેમ છતાં પણ આ કથળતી સ્થિતિ, તે એના માટેના કારણો જે કયા છે તેના વિશે પણ આજે આપણે વાત કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે ડોક્ટર વિજય ઠક્કર કે જો શિક્ષણવિદ છે। વિજયભાઈ, સ્વાગત છે આપનું ટોક શોમાં। જી નમસ્કાર। નમસ્કાર। તો જે રીતે અત્યારે આપણે વાત કરી રહ્યા છે કે શિક્ષણની જે કથળતી સ્થિતિ વિજયભાઈ જોવા મળી છે, નીતિ આયોગનો આ રિપોર્ટ બહાર આવ્યો છે, સૌપ્રથમ નીતિ આયોગના રિપોર્ટ વિશે શું કહેશો? જી, નીતિ આયોગનો રિપોર્ટ જે છે એ એવું કહે છે આપણને કે ગુજરાત જે શરૂઆતના સમયમાં આજથી 5 વર્ષ પહેલા જે ફ્રન્ટ લાઈનમાં હતું અથવા તો જેની ચર્ચા શિક્ષણમાં આખો દેશ કરતું હતું, અથવા એને એમ પણ કહી શકાય કે એનું ઉદાહરણ બીજા રાજ્યોને મળતું હતું, આપણે ગર્વપૂર્વક કહી શકતા હતા કે અમારું રાજ્ય જુઓ। એના બદલામાં એવું કે છે કે આપણે મધ્યમ કરતા પણ નીચેના જગ્યા પર પહોંચી ગયા છીએ, જેને કારણે હવે આપણે બીજા લોકોમાંથી ઉદાહરણ લેવું પડે એવું છે, અથવા લોકો આપણને હવે સલાહ આપવાના છે કે તમે આમના જેવું કરો। એટલે જે સલાહ આપવાનું લેવલ પર હતા એને બદલે હવે સલાહ લેવાનું કે ટીકાપાત્ર બનવાની કક્ષાએ આપણે પહોંચી ગયા છીએ। આ આપણા માટે શરમજનક છે અને ગુજરાત માટે, ગુજરાતી હોવાને નાતે પણ આપણને એમ થાય કે આ ઘટના નહીં થવી જોઈએ। આ રિપોર્ટ આપણા માટે ચોંકાવનારો છે, આપણી આંખો ખોલનારો છે। જી બિલકુલ, આપણી સાથે ધવલ પાઠક જોડાઈ ગયા છે કે જો શિક્ષણવિદ છે। ધવલભાઈ, આપનું સ્વાગત છે ટોક શોમાં। આપણે અત્યારે વાત કરી રહ્યા છે કે ભણશે ગુજરાત પર પ્રવેશોત્સવ, ઘણી એવી યોજનાઓ સરકાર દ્વારા ધવલભાઈ બહાર પાડવામાં આવી છે। સરકાર દ્વારા એવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા કે જેના થકી જે બાળક જે છે શિક્ષણ તરફ પ્રેરાય, પરંતુ ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે। ના માત્ર ડ્રોપ આઉટ રેશિયો, પરંતુ શિક્ષણ મોંઘું થયું છે, ખાનગીકરણ એટલું બધું વધી ગયું છે શિક્ષણ ક્ષેત્રે કે અત્યારે આ ડ્રોપ આઉટ રેશિયો પણ વધી રહ્યો છે। તો સૌપ્રથમ નીતિ આયોગનો આ રિપોર્ટ જે ગુજરાત રાજ્ય માટે ચોંકાવનારો છે, સાથે સાથે દેશના ભવિષ્ય ઉપર પણ અહીંયા સવાલ ઉભા થયા છે, શું કહેશો? જી, આ નીતિ આયોગનો રિપોર્ટ છે એ સાંભળીને ઘણું બધું આપણને પણ આશ્ચર્ય થાય, સ્વાભાવિક છે, કેમ કે આપણે જે રીતનું ચિત્ર છે એને ફીલ કરી રહ્યા છીએ, તેની સામે આ નીતિ આયોગનો જે રિપોર્ટ છે એને જોઈને ખરેખરની અંદર અમુક બાબતો છે એ સમાજની અંદર ચિંતાજનક છે। ખાસ કરીને જોવા જઈએ તો આમ પ્રયત્ન છે સરકારના ખૂબ છે। સરકારે આ વખતે પહેલી વખત ધોરણ 9 થી 12માં પણ પ્રવેશોત્સવ છે શરૂ કર્યો છે અને વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ છે ઘટે નહીં એ માટેના પ્રયત્નો કર્યા છે।
પરંતુ તેની સામે જો જોવા જઈએ તો ખરેખરમાં છેલ્લા 10 વર્ષથી ગ્રાન્ટેડ શાળાઓ જે છે હાઈસ્કૂલ ખાસ કરીને એ ખૂબ મોટા પ્રમાણમાં 50% વધારે પણ ગ્રાન્ટેડ શાળાઓ છે એ બંધ થઈ છે. અને તેના કારણે અલ્ટિમેટલી જોવા જઈએ તો ફરજિયાત વાલીઓને જે છે એ પ્રવેશ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં લેવો પડે છે અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની ફીસ જે છે એના એટલા બધા એ ફીસ એટલી બધી ઊંચી હોય છે કે ક્યાંક ને ક્યાંક ધોરણ 10 પછી પણ એમાં મારી જો વાંચવામાં ભૂલ ન થતી હોય તો 47% આસપાસ ડ્રોપ આઉટ છે લખ્યો છે કદાચ. તો આટલો બધો મોટો જો ડ્રોપ આઉટ હોય તો એની સામે મોંઘવારી, ખાસ કરીને હવે કોઈ હોશિયાર વિદ્યાર્થી છે ધોરણ 11 અને 12 ની અંદર, ધોરણ 11-12 સાયન્સમાં એ વિદ્યાર્થીને જો પ્રવેશ લેવો હોય તો સાયન્સની ગ્રાન્ટેડ શાળાઓ છે એ ખૂબ ઓછી થઈ ગઈ છે. તો જી પેરેન્ટ્સને જો 11-12 સાયન્સ કરવું હોય તો કમ્પલસરી કોચિંગ ટ્યુશન રાખવું પડે છે. એની સામે બિલકુલ. પુસ્તકોથી માંડીને એ બધા ખર્ચાઓ ખૂબ મોટા હોય છે. તો ક્યાંક ને ક્યાંક અચ્છા એક વિષય છે એની ફીસ છે એ પણ એટલી બધી વધારે હોય છે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી ઓર મેથ્સ આ 3 વિષયના એ કોચિંગ ટ્યુશન રાખે તો પણ એનો એક સામાન્ય કોચિંગની અંદર પણ વર્ષનો 11મા ધોરણનો ખર્ચ 1 લાખ ઉપર થાય છે. અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં એડમિશન મેળવે તો ત્યાંથી પણ એનો ખર્ચ વધી જતો હોય છે. સરવાળે ક્યાંક ને ક્યાંક આ બધી બાબતો જોઈને પેરેન્ટ્સ કે જે ખરેખરમાં પોતાના સંતાનોને ભણાવવા ઈચ્છે છે પણ આ મોંઘવારીના કારણે એ કરાવી શકતા નથી હોતા, એ પણ એક વન ઓફ ધ મેઇન ફેક્ટર કે મેઇન રીઝન હોઈ શકે છે. બિલકુલ. વિજયભાઈ, 2018 ની વાત કરીએ તો 2018માં ફ્રન્ટ રનર તરીકે ગુજરાત રાજ્ય ઓળખાતું હતું અને હવે 2024માં છે તે અત્યારે પરફોર્મર 7 સ્ટેટ બની ગયું છે. તો આ જે ડિફરન્સ જોવા મળ્યો છે, આ જે તફાવત જોવા મળ્યો છે શિક્ષણમાં, આ કયા કારણોસર હોઈ શકે? આ કારણ માત્ર ડ્રોપઆઉટ રેશિયો એકમાત્ર કારણ નથી. હમણાં વચ્ચે જ આપણે વાત કરી હતી એકવાર એક ડિબેટમાં કે જે બાળક 8મા ધોરણમાં ભણે છે એનું બૌદ્ધિક સ્તર અથવા તો એને જે આવડવું જોઈએ મિનિમમ લેવલ ઓફ લર્નિંગ દ્રષ્ટિએ એ 3જા કે 4થા ધોરણનું છે. હવે થાય છે કેવું કે પહેલેથી જ એક બાળક આવે છે પછી એના ઉપર આપણે કેર લઈએ છીએ, નથી લેતા, ભણાવાય છે, નથી ભણાવાતું, એ કારણ તો છે જ. કારણ કે ટીચર પાસે જે સમય બાળકને ભણાવવા માટે મળે છે એમાંથી ઘણો બધો સમય અન્ય ઇતર કામમાં લઈ લેવાય છે. એટલી બધી પ્રવૃત્તિઓ થાય છે, એટલા બધા ફોર્મ ભરવાના હોય છે, એટલા બધા માર્ક્સ ઓનલાઈન નાખવાના હોય છે, એટલી બધી કસોટી ને આ બધું એટલું બધું ગોળ 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 આપણી પાસે આવે છે કે ખરેખર તો એક ટીચરે બીજો એક માણસ રાખવો પડે 8,000નો કે જે આ બધી પ્રવૃત્તિઓ કર્યા કરે. એવી સ્થિતિ પર ટીચર આવી ગયો છે. હવે એ એક કારણ છે. હવે એને કારણે કેવું થાય કે છેલ્લે વળ આવે છે બધું બાળક પર. જે શિક્ષકને ક્લાસરૂમમાં જે સમય મળવો જોઈએ એ સમય ઓછો મળે અને સરકારના નિયમ પ્રમાણે નાપાસ, મને યાદ છે અમે લોકો જયારે ભણતા ને ત્યારે કોઈ પેરેન્ટ્સને એવું લાગે કે મારું બાળક બરાબર શીખ્યું નથી લાગતું. બાળક પાસે ટીચર કે છે કે પાસ છે, એ પાસ થઈ જાય એમ છે પહેલા ધોરણમાં, પણ પેરેન્ટ્સને એવું લાગે તો પેરેન્ટ્સ ફોર્સ કરે કે નહીં એને પહેલા ધોરણમાં ફરી ભણાવો. બીજાની દ્રષ્ટિ અથવા તો એ ખરાબ હશે કદાચ કે એ બાળક માટેનું વર્તન બરાબર નહીં હોય પેરેન્ટ્સનું, એવું આપણે કહી શકીએ. પણ એવા કેટલા બધા ઉદાહરણ આપણે એ વખતે જોતા હતા. અત્યારે સ્થિતિ કેવી છે કે બાળક ભણે કે ન ભણે અને બાળકને પાછી આ ખબર છે કે હું ભણીશ કે ન ભણીશ, હું પાસ થવાનો છું, હું આગળ જવાનો છું, અને એમ કરતા કરતા એ 8મા સુધી પહોંચી જાય છે. હવે હમણાં જ આપણે આ વાત પર વિચાર કર્યો કે થાય છે કેવું કે એ બાળક શરૂઆતના સમયમાં એક પોતાની જાતને સહન કરી લે છે. 4થામાં, 5થામાં, 6થામાં પોતે આનંદ પણ અનુભવે છે કે મને નથી આવડતું પણ હું પાસ છું, કઈ વાંધો નહીં, પાસ થઈ ગયો. પણ જ્યારે એક સમય એવો આવે છે કે એ સમયે એ પોતે એ વાત સહન કરી શકતો નથી. કારણ કે દરેક વખતે ટીચર જયારે ભણાવે ને ત્યારે જૂની વાત ન ભણાવે, જૂની વાતને રેફરન્સ આપે કે તમે 6થામાં ભણી ગયા છો, 5થામાં ભણી ગયા છો, તમે આ પહેલા ભણી ગયા છો, અને ત્યારે એ બાળક એને કનેક્ટ ન કરી શકે અને એને કારણે એ પોતે ને પોતે પોતાના કામમાં મૂંઝાય. પછી કેવું થાય કે એ બાળકની ખબર પડે ટીચરને કે આ બાળક બહુ સ્લો લર્નર છે અથવા તો આપણી સ્પીડમાં ચાલતું નથી અથવા તો એને આવડતું નથી. પછી શરૂઆતના સમયમાં એને થોડુંક વધારે હોમવર્ક આપે એવું થાય. પછી એવું પણ થાય કે એને થોડુંક ટોન મારવાનું કે એક પ્રકારનું ટોર્ચર પણ શરૂ થાય. પછી ઘણીવાર એવું પણ બને કે અમુક નબળા કામ એને આપવાના શરૂ થાય. તમે જુઓ કોઈ પણ સ્કૂલમાં જાઓ તો સફાઈના કામમાં સાવણો લઈને વાળતા હોય છોકરાઓ, તો તમે એને ચેક કરો તો ખબર પડશે કે એ સ્કૂલના સૌથી ઓછું ભણનારા બાળકો છે. તો એવી રીતે ધીરે 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 એ મેઇન સ્ટ્રીમમાંથી એ ખસતો જાય છે અને પછી એને એવું લાગે છે કે
ખરેખર આ હું પહોંચી નથી વળતો, અથવા તો મને આવડતું નથી, અથવા હું શીખી શકતો નથી, લખી શકતો નથી, એટલે ધીરે ધીરે પોતાનું ફોકસ એ ભણવાને બદલે બીજા નાના નાના કામમાં લાગી જાય છે. અને જી ગુજરાત એ બાબતે એવું છે કે ગુજરાતમાં કોઈ પણ માણસને રોજગારી જોઈતી હોય તો એ બહુ ટૂંકા માર્ગથી, એકદમ શોર્ટકટ થી પોતે 100-200 રૂપિયા કમાઈ શકે છે. એટલે એ બાળકોને ક્યાંય ને ક્યાંય પછી એને જો નોકરી મળી જાય, અથવા તો એને કે વ્યસન લાગી જાય, તો એ વ્યસન મેળવવા માટે પાછું પણ કંઈક કામ કરવું પડે, અને ધીરે ધીરે એ મેઇન સ્ટ્રીમમાંથી ખસી જાય છે. જી આપણે એને જે ખરેખર ભરોસો આપવો જોઈએ કે ભણવું શા માટે જોઈએ, ભણવાથી શું ફાયદો થશે, કેવી રીતે ક્યાં પહોંચાશે, એ વાત એને ગળે ઉતરતી નથી. કારણ કે એને ખબર છે કે ભણવાની વાત સાચી છે, બધું સાચું છે, પણ મને લાગુ પડતું નથી. અને એવા જ બાળકો ડ્રોપ આઉટ જે અત્યારે છે, એ ડ્રોપ આઉટમાં મોટા ભાગના બાળકો, એટલે 90% બાળકો એવા છે કે જે સ્લો લર્નર છે, અથવા તો જે ધોરણમાં ભણે છે એના કરતા એ 4-5 વર્ષ પોતાનું બૌદ્ધિક સ્તર નીચું છે, અને એ મૂળ સ્થિતિમાં ન આવવાને કારણે એનો ડ્રોપ આઉટ થાય છે, એવું મારું માનવું છે. જી ધવલભાઈ, વચ્ચે જે રીતે આપણે વાત કરીએ તો બેકલેસ શિક્ષણ પણ આયોજન કરવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓને બીજી બધી પ્રવૃત્તિ કરવામાં આવે કે જેના થકી ના માત્ર શિક્ષણની કેળવણી થાય, પરંતુ અન્ય જે પ્રવૃત્તિઓ છે કે જે સુથાર કામ છે કે પછી ઇલેક્ટ્રિકનું કોઈ કામ છે, એવા જે પ્રવૃત્તિ છે તેના થકી પણ બાળકો પ્રેરાય, એટલે કે આ બધી પ્રવૃત્તિઓ કરવાથી પણ બાળક શિક્ષણમાં આગળ વધશે. પરંતુ આ જે બેગલેસ વ્યવસ્થા હતી, જે યોજના હતી, તે પણ અહીંયા હવે કથળતી હોય, તે પણ અહીંયા જે નિષ્ફળ જે હોય છે તે પુરવાર થઈ છે. ત્યારે આ બધા જે પ્રયત્નો છે તેમ છતાં પણ કથળતી સ્થિતિ, તેના પાછળ જે કારણો છે તે કારણો પણ ખૂબ જ ચોંકાવનારા હોય છે કે બાળકો છે તેમને ભણવામાં રસ નથી હોતો, શિક્ષકોની કમી હોય છે. સાચું કારણ કયું માની શકાય? આ જે ડ્રોપ આઉટ છે એની અંદર મારી દ્રષ્ટિએ એકથી વધારે કારણો છે એ જોડાયેલા છે. અને બેગલેસ ડે છે એ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 છે એના અંતર્ગતનો એક વન ઓફ ધ એક આઈડિયલ કોન્સેપ્ટ છે એને કહી શકીએ આપણે. પણ અહીંયા જો આપણે ડ્રોપ આઉટની વાત કરીએ તો એમાં વન ઓફ ધ ફેક્ટર તરીકે અત્યારે હાલ એવી પણ વ્યવસ્થા અમલમાં છે કે જે વિદ્યાર્થી નપાસ થાય છે ધોરણ 9માં, સપોઝ, તો એ વિદ્યાર્થી છે એ ધોરણ 10 ની પરીક્ષા ધોરણ 9માં નાપાસ થયો હોય એમ છતાં પણ સીધી જ આપી શકે છે. ધોરણ 10 પછી ધોરણ 11માં એ ફેલ થયો હોય તો પણ એના જે એ ફેલ થયો હોવા છતાં પણ એના જે રેગ્યુલર ફ્રેન્ડ્સ જે 12મા ધોરણની પરીક્ષા આપે એની સાથે જ એ પરીક્ષા આપી શકે છે. રિપીટર તો નહીં કહીએ, પણ એ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ અંતર્ગત છે એની પરીક્ષા આપી શકતો હોય છે. એટલે અલ્ટિમેટલી શું થાય કે જે વિદ્યાર્થી ફેલ થયો હોય એ સ્કૂલના કોઈ પણ રજીસ્ટ્રેશન ચોપડે છે બોલતો નથી, એ ડ્રોપ આઉટના ચોપડે જાય, પરંતુ એ 10મા ધોરણનું ફોર્મ છે ડાયરેક્ટલી પોતે ઘરે બેઠા ભરી શકે છે. એટલે એ જાય એનું નામાંકન છે ડ્રોપ આઉટમાં જાય, પણ એ ફરી પોતે ડાયરેક્ટલી સીધી બોર્ડની પરીક્ષા આ રીતે ક્લિયર કરી શકતો હોય છે. ઇવન તો ધોરણ 10ની પરીક્ષા ક્લિયર કર્યા પછી NIOS ની પરીક્ષા પણ વિદ્યાર્થીઓ સીધી આપતા હોય છે, અને એના પછી એ પોતે આગળ એ રીતે બીજા એડમિશન વગેરે લઈ લેતા હોય છે. જેથી એ આમ અલ્ટિમેટલી જે છે એ ડ્રોપ આઉટની અંદર, કેમ કે જે ફેલ વિદ્યાર્થીઓ હોય છે એના ઘણા બધા કિસ્સાઓની અંદર અમે આ વિષયો જોયા છે કે એ ફેલ થાય 9મા ધોરણ કે 11મા ધોરણમાં, એ પછી સીધા જ બોર્ડની અંદર ડાયરેક્ટલી ઘરે બેઠા બહાર કોચિંગ ટ્યુશન રાખી લે અને પછી સીધી ડાયરેક્ટલી ઘરે બેઠા પરીક્ષા આપતા હોય છે. એટલે વન ઓફ ધ ફેક્ટર તરીકે મારી દ્રષ્ટિએ આ પણ ગણી શકાય. બિલકુલ. વિજયભાઈ, અત્યારે શિક્ષણમાં ખાનગીકરણ ખૂબ જ વધી ગયું છે. ખાનગીકરણ પણ એક કારણ ગણી શકાય આના માટે? જી, ખાનગીકરણ છે એટલે હમણાં જ વાત થઈ, ધવલભાઈ કહ્યું કે જે વિદ્યાર્થીને ભણવું છે પણ એની આજુબાજુમાં કોઈ સરકારી શાળા નથી. હવે સરકારી શાળા ન હોય અથવા સરકારી શાળા દૂર હોય અને ખાનગી શાળા નજીક હોય, તો ખાનગી શાળા નજીક છે ત્યાંની ફી પોસાતી નથી, અને સરકારી શાળા દૂર છે તો સરકારી શાળા દૂર હોવાને કારણે એ ત્યાં પહોંચી શકતો નથી. હવે તમે જુઓ કે એક સમય એવો હતો કે દરેક ગામમાંથી શહેર તરફ જવાની 10, 15, 20 બસો હતી. અત્યારે તમે ગુજરાત સ્ટેટની જે બસની સંખ્યા છે એ નાના ગામડાઓમાંથી જાણે નહિવત થઈ ગઈ છે. એને ફરજિયાત બસ રિક્ષામાં જવું પડે એવી સ્થિતિમાં ઉભા થયા છે. હવે બસનો પાસ હોય પણ બસ ના હોય તો પાસને શું કરવાનું? અને એને કારણે એક ખર્ચ છે એ એને મોંઘો પડે છે. સરકારી સ્કૂલોની સંખ્યા ઓછી હોય, ઘણીવાર એમાં ટીચરની અછત હોય, અથવા તો હમણાં કહ્યું એમ કે
એ સંખ્યા અને ટીચરની અછતને કારણે ઘણી બધી સંસ્થાઓ એવી છે કે પોતાની પાસે ભવ્ય બિલ્ડિંગ છે, પણ એને એ ટ્રસ્ટને એમાંથી કંઈ ફાયદો દેખાતો નથી. તો એ લોકો શું કરે છે કે સરકારી સંસ્થા પાછી આપી દે અને પછી સેલ્ફ ફાઇનાન્સ પોતાની જગ્યાએ શરૂ કરે. આવા પણ અનુભવો, ઉદાહરણો છે. પણ અને વિજયભાઈ, બધી આ જગ્યાએ વખતે તો ક્યાંય જોયું ને નથી ક્યાંય કે ફી ઘણી આપવાની મર્યાદાને કારણે એ બાળક ત્યાંથી ડ્રોપ આઉટ થાય છે. જી પણ વિજયભાઈ, આ વખતે તો એક વાત એ પણ છે કે સરકાર 10મા સ્માર્ટ ધોરણ શાળાઓ પછી પણ જે વિકસાવવામાં આવી વિદ્યાર્થીઓ છે. ફેલ થાય છે, હા, જે સ્માર્ટ શાળાઓ છે, સ્માર્ટ શાળાઓ વધારવામાં આવી છે, છેવાડાના વિસ્તારના સરકાર હા, દ્વારા એવું આ કહેવામાં વખતે આવ્યું એવું છે. થયું કે ઘણી બધી જગ્યાએ રિઝલ્ટ જી વિજયભાઈ. જો સ્માર્ટ શાળા છે ને, એ સ્માર્ટ શાળામાં એક માત્ર સ્માર્ટ ટીવી છે. અને સ્માર્ટ ટીવી એવું છે કે જે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે, અંદર જે સાલા નામનો પ્રોગ્રામ છે. હવે જો ટીચર એનો ઉપયોગ કરશે તો એનો ઉપયોગ ઘણો બધા અંશે સારો છે, થઈ શકે એમ છે, બરાબર. પણ મોટા ભાગના લોકો જી ધવલભાઈ, હવે આપણે વાત કરીએ ખાનગીકરણ ઉપર, વાત કરી વિજયભાઈ, અને સાથે શિક્ષણની વાત કરી, પરંતુ ધોરણ 9 થી 10 જે ડ્રોપ આઉટ રેશિયોની વાત કરી, સાથે અહીંયા જે નીતિ આયોગનો રિપોર્ટ છે તેમાં એક વાત છે કે રાજ્યમાં કુલ જન્મના 11% બાળકોનું શાળામાં પ્રવેશ નથી લેતા. હવે આનું શું કારણ હોઈ શકે કે સરકાર દ્વારા પ્રયત્નો તો કરવામાં આવે, તેમ છતાં પણ જે જન્મે છે તેના 11% બાળકો શાળામાં પ્રવેશ નથી લેતા? માતા પિતાની નિષ્ક્રિયતા જે છે એ આની અંદર સૌથી મોટું કારણ મારી દ્રષ્ટિએ ગણી શકાય. કેમ કે અને કદાચ એવું હોઈ શકે આર્થિક પરિસ્થિતિ સારી ના હોય, પરંતુ એમ છતાં ત્યાં સરકારી શાળાઓ છે એ ગ્રામ્ય કક્ષા ઉપર હોય છે, એવી તો પ્રશ્ન નથી હોતા કે બિલકુલ એ લોકો એડમિશન જ ન લઈ શકે. પરંતુ આની અંદર માતા પિતાની નિષ્ક્રિયતા જે છે એ આની અંદર મુખ્ય ખાસ કારણ છે એ જોવામાં આવી રહ્યું છે. પ્રવેશોત્સવથી માંડીને સરકાર દ્વારા આના માટેના ઘણા બધા પ્રયત્નો થાય છે, પરંતુ એમ છતાં અમુક પેરેન્ટ્સ જે છે, ખાસ કરીને અમુક વિસ્તારો ગુજરાત રાજ્યના છે, દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે, અરવલ્લી બાજુના વિસ્તાર છે, તો એમાં વિદ્યાર્થીઓ જે છે આ બાજુ સૌરાષ્ટ્રમાં અમુક ગ્રામ્ય કક્ષાઓ ઉપરના વિદ્યાર્થીઓ છે એડમિશન નથી લેતા. એટલે આની અંદર માતા પિતાએ છે આની અંદર ખૂબ જાગૃત થવું પડશે. અને હજી પણ ભલે આપણે વિકસિત ગુજરાતની વાત કરતા હોઈએ, પરંતુ હજી પણ જે છે એ માતા પિતાની અંદર ક્યાંક ને ક્યાંક આ બધી નિષ્ક્રિયતાઓ, શિક્ષણની નિષ્ક્રિયતાઓ છે, એને આપણે કન્સિડર કરવી જ પડે, જે આપણને આ ડેટા પરથી લાગી રહ્યું છે. જી વિજયભાઈ, આપ વાત કરી રહ્યા હતા ખાનગીકરણ ઉપર, કે જે ખાનગીકરણ પર અત્યારે શિક્ષણ ક્ષેત્રે વધી ગયું છે, તે પણ એક કારણ કહી શકાય. જી હા, ખાનગીકરણ છે એ ફી ન ભરી શકવાને કારણે જે વિદ્યાર્થીઓ નથી ભણી શકતા એ એક કારણ છે. એમાં મોટે ભાગે જે ભોગ બને છે છોકરીઓ બને છે, કારણ કે ઘરની બહાર દૂર જવા દેવા માટે ઘણા બધા પેરેન્ટ્સ આજે પણ એવા છે કે એક કંપની શોધે છે. ધારો કે 10મા ધોરણમાંથી 11મા ધોરણમાં જવું છે, તો એની સાથે કોઈ 3-4 ફ્રેન્ડ હોય તો એ ગામડેથી શહેર કે બીજા કોઈ ગામમાં નજીક આવી, પોતાના ગામમાં 10 ધોરણ સુધી જ શાળા છે, પણ 11મા ધોરણ માટે નજીકના તાલુકા શાળામાં જવું પડતું હોય. અને એ સમયે એ વખતે જો એની સાથે ફ્રેન્ડ સર્કલ ના હોય, તો 3-4 બહેનપણી સાથે ના હોય, તો પછી બધા મા બાપ એવું વિચારે છે કે આપણે આપણી છોકરીને નથી મૂકવી. આજે પણ એવું સમય છે કે છોકરીઓને ભણાવવામાં ક્યાંક કચાશ રાખે છે, ક્યાંક 11મા ધોરણ પછી ન ભણાવવી જોઈએ એવું માને છે, કોલેજ તો ન જ કરાવવી જોઈએ એવું પણ માને છે. અને આ ઉંમરે હવે સગાઈ કરવાનું થશે અથવા તો ઘરકામ શીખી લે, આવી માન્યતાઓ આજે પણ ગામડાઓમાં પ્રવેશેલી છે. એટલે જે ડ્રોપઆઉટ છે એ ડ્રોપઆઉટને જો 2 ભાગમાં વહેંચવામાં આવે તો મને લાગે છે કે આમાંથી 70% ડ્રોપઆઉટ છોકરીઓનો નીકળવો જોઈએ, આવું મારો અંદાજ છે. જી. પણ આપણે ટ્રાન્સપોર્ટેશનની ચલો વાત કરીએ તો એના માટે જે સરસ્વતી યોજના જે છે, કે સરસ્વતી સહાય યોજના થકી વિદ્યાર્થીનીઓ જે છે કે તેમને શાળામાં અવર જવર કરવા માટે સાયકલો પૂરી પાડવામાં આવે છે. અહીંયા એ પણ હવે અહીંયા સવાલ છે કે જે સાયકલો વિદ્યાર્થીનીઓ માટે બહાર પાડવામાં આવી છે તે પણ ક્યાંક ધૂળ ખાતી હતી. એટલે આ જે બધી ઓવરઓલ આપણે ચર્ચા કરી રહ્યા છે કે જે ડ્રોપ આઉટ રેશિયો છે તે ફક્ત એટલે જ નથી કે બાળકોના જે માતા પિતા છે કે પછી ટ્રાન્સપોર્ટેશન છે કે શાળાઓનો જે અભાવ છે તેને કારણે, પરંતુ ઘણી બધી એવી વ્યવસ્થા છે કે જેના ઉપર કામ નથી કરવામાં આવી રહ્યું ને, તેમ એટલે આ જે અત્યારે કથળતી સ્થિતિ છે તે અત્યારે સાબિત થઈ રહી છે. ધવલભાઈ, ખાસ જે અત્યારે નીતિ આયોગનો રિપોર્ટ જે છે તે આ કાર્ડ
દેશમાં જે ડ્રોપઆઉટ રેશિયો છે અને રાજ્યનો જે ડ્રોપઆઉટ રેશિયો છે તેમાં ઘણું અંતર જોવા મળ્યું છે. હવે એમાં ઘણા બધા એવા કારણો પણ જવાબદાર છે કે ખાનગીકરણ વધી ગયું છે, તેમ છતાં પણ અહીંયા આગળ જે વિદ્યાર્થીઓ છે, ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં કેટલો તફાવત લાગ્યો? ગ્રામીણ વિસ્તાર છે એની અંદર ડ્રોપ આઉટ રેશિયો વધારે છે. શહેરી વિસ્તારની અંદર ખૂબ ઓછો છે ડ્રોપ આઉટ રેશિયો. ગ્રામીણ વિસ્તારમાં ડ્રોપ આઉટ રેશિયો વધારે થયો છે એમાં જે હમણાં આપણે ચર્ચા કરી, જેમાં ખાસ કરીને જન્મ થયા પછી 11% પેરેન્ટ્સ છે, મતલબ સંતાનો છે એમના એ નથી એડમિશન લઈ રહ્યા, ડ્રોપ આઉટ છે 11%નો. તો એની અંદરનું ગ્રામ્ય કક્ષાનું મુખ્ય કારણ છે એ ખેતીની સમૃદ્ધિ. પાણી આવવાની સાથે એ લોકો ના ભાવો એટલા બધા ગ્રામ્ય કક્ષા ઉપર ખેતીના છે એ ઊંચા ગયા, આવક છે એટલી બધી સારી થવા લાગી, અને એ લોકો એવું હાલ સમજી રહ્યા છે કે આપણને ખેતીમાંથી જ જો આટલી સારી આવક થઈ રહી હોય તો પછી કઈ સંતાનને બીજું વધારે કઈ કરવાની જરૂર નથી, પોતે ખેતી કરીને પોતાનું સારામાં સારું જે છે એ ચલાવી શકે છે. એક સમય હતો કે જ્યારે ઉત્તમ નોકરી કહેવાતી હતી, મધ્યમ વ્યાપાર કહેવાતો હતો અને કનિષ્ક ખેતી કહેવાતી હતી. એના બદલે અત્યારે ઉત્તમ ખેતી થઈ ગઈ છે, કેમ કે પાણી નર્મદાની કેનાલ બધી જ જગ્યાએ પહોંચી ગઈ છે અને ખૂબ સારા વર્ષના 3 પાક લઈ શકાય છે અને ખૂબ સારી ખેતીમાંથી આવક છે થતી હોય છે. એટલે પછી માતા પિતા બહુ વધારે પ્રયત્ન બાળકોને એ બાજુ દિશા બાજુ એડમિશન લઈને ખૂબ ભણીને પછી પેલું કરે આગળ અને એમાંથી એ ઊભી કરે આવક, એવો પ્રયત્ન નથી હોતો. વન ઓફ ધ રીઝન ને આ રીતે પણ જોઈ શકીએ. બિલકુલ. વિજયભાઈ, જે શિક્ષકોની ઘટ પણ છે, શિક્ષકોની ઘટ પણ આ એક કારણ હોઈ શકે કે વિદ્યાર્થીઓને કોઈ પણ શાળામાં જયારે ભણવા જાય છે, છેવાડાના જે વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, ઘણા એવા અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં શિક્ષકોની ઘટ છે. શિક્ષકોની ઘટ પણ જે છે તેને કારણે પણ બાળકોમાં ડ્રોપઆઉટ રેશિયો વધે, કારણ કે જયારે શિક્ષક જ નહીં હોય તો બાળક ભણશે કઈ રીતે? એ પણ અહીંયા એટલે જે સરકાર દ્વારા યોજનાઓ બાળકોને ભણવા માટે બહાર પાડવામાં આવતી હોય છે કે જેનાથી શિક્ષણ તરફ તેઓ પ્રેરાય, તો સૌપ્રથમ આપણે નથી લાગતું કે શિક્ષકોની જે ઘટ છે તે પહેલા પૂરી કરવી જોઈએ? જી, શિક્ષકોની ઘટ છે પૂરી થવી જોઈએ, પણ હું એવું માનું છું કે શિક્ષકોની ઘટ છે એ જે છોકરાઓ ભણી રહ્યા છે એના માટે એ ઘટ છે. જે છોકરાઓ જે લોકો ક્લાસ સુધી પહોંચ્યા નથી, શાળા સુધી પહોંચ્યા નથી અથવા તો પહોંચવા માંગતા નથી, એ લોકો માટે આ કારણ બહુ મને મહત્વનું નથી લાગતું. એટલા માટે કે હમણાં જ વાત થઈ એ પ્રમાણે કે જે રાજ્યમાં અંતરિયાળ વિસ્તારોની સંખ્યા વધારે હોય, એ અંતરિયાળ વિસ્તાર વધુ હોવાને કારણે એ નજીકની શાળાઓમાં નથી જઈ શકતા. આપણે ત્યાં જુઓ, ગુજરાતમાં અમુક જિલ્લાઓ એવા, ધારો કે આણંદ જિલ્લો છે, તો આણંદ જિલ્લામાં જે જગ્યાએ લોકો રહે છે એ એક ગામમાં નથી રહેતા, એ અલગ વિસ્તારમાં રહે, સીમ વિસ્તારમાં રહે છે. પહોંચીને સીમમાં જાય છે કે ત્યાં શાળા શરૂ કરે છે, પ્રાથમિક શાળાઓ શરૂ કરે છે, 1 થી 4 ધોરણની શાળાઓ શરૂ કરે છે. હવે 1 થી 4 ધોરણની શાળામાં બાળક ભણે છે, પછી 5મામાં એની નજીકની શાળા 3 કિલોમીટર હોય ત્યાં જવાનું થાય છે, ત્યાંથી બંધ થઈ જાય છે. એટલે મા બાપને પોતાના ખેતરમાં કે પોતાના વ્યવસાયમાં નજીક પડે એવી જગ્યા ઉપર રહે છે, અને એને કારણે એ સીમ વિસ્તારમાં રહેવાને કારણે એને મુશ્કેલી એ પડે છે કે એ શહેર સાથે અથવા તો સ્કૂલ સાથે કનેક્ટ નથી થઈ શકતો. અને મને એવું લાગે છે કે આ પણ એક મહત્વનું કારણ મને લાગે છે. જી બિલકુલ. અરવલભાઈ, જે આ ડ્રોપઆઉટ રેશિયોની આપણે ઓવરઓલ હવે વાત કરી, સમય અહીંયા સમયનો અભાવ છે, પરંતુ તેમ છતાં પણ ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો હશે તો શરૂઆત ક્યાંથી કરવી પડશે? ખાનગીકરણ છે એના બદલે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ એ ડેવલપ કન્ટ્રીઝ છે એની અંદર પણ એજ્યુકેશન સંપૂર્ણ ફ્રી છે, અને એ જ દિશા બાજુ આપણે આગળ જવું પડશે. જ્યારે શિક્ષણ બિલકુલ નિઃશુલ્ક થશે, ખાનગીકરણમાંથી સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓમાં વધારે વિશ્વાસ વધે એવા પ્રયત્નો થશે, ત્યારે એ ચોક્કસથી એક ફરી પાછો જે છે એ સારો સમય પાછો આવી શકે છે. જી બિલકુલ. એટલે જે પણ પ્રયત્નો છે, સરકારે પહેલા તો હવે ડ્રોપઆઉટ રેશિયો છે તે ઘટાડવો પડશે, કારણ કે આ ચિંતાજનક બાબત ગુજરાત રાજ્ય માટે કહી શકાય, એ દેશના ભવિષ્ય માટે કહી શકાય કે જેમના માટે સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ અહીંયા તે શિક્ષણની કથળતી સ્થિતિ સાબિત થઈ રહી છે. એટલે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે સૌપ્રથમ તો ખાનગીકરણ નાબૂદ કરવું પડશે, જે શિક્ષણ છે તે નિઃશુલ્ક કરવું પડશે, અને એ પ્રયત્નો કરવા પડશે કે ગ્રામીણ વિસ્તારમાં જે ડ્રોપઆઉટ રેશિયો વધારે છે તેને કઈ રીતે ઓછો કરી શકાય. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર.
તો હોલિડે સ્પેશિયલના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.